નમસ્કાર, આપણું ગુજરાતમાં આપનું સ્વાગત છે। ઇન્ટરનેશનલ ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ। 32 વર્ષીય ધર્મેશ શશિકલાલ ચુનારા નામનો વ્યક્તિ અમદાવાદથી ઝડપાયો। આરોપી અમદાવાદમાં ઠક્કર બાપાનગરનો રહેવાસી નેપાળમાં કાઠમંડુથી પકડાયો અને ત્યાંથી જેલ મોકલાયો હતો। નેપાળ આંદોલન થયું ત્યારબાદ જેલ તોડીને યુપીમાં ઘૂસીને અમદાવાદ આવ્યો। ગઈકાલે આરોપી પોતાની સાસુના ઘરે આવ્યો તો બેંકોકથી નેપાળ જતો હતો। નેપાળમાં જ્યારે પકડાયો ત્યારે 13 કિલો હાઇબ્રિડ ગાંજો પકડાયો। સુરતનો હજી એક આરોપી વોન્ટેડ। लाल चुनारा उम्र वर्ष 32 રહેવાસી ઠક્કર બાપાનગર અમદાવાદનો રહેવાસી છે અને આ ગઈ વર્ષે 21/7/2025ની રોજ બેંકોકથી નેપાળ 13 કિલો જેટલા હાઇબ્રિડ ગાંજા લઈને જાવતો હતો। ત્યારે ત્યાં એરપોર્ટ પર નેપાળ ઓથોરિટીઝ એનો ગાંજા સાથે પકડ્યા હતા અને ત્યાંની જેલમાં એનો મૂકવામાં આવ્યો હતો। પછી જો નેપાળમાં જે આંદોલન ચાલ્યું ત્યારે આ જેલ તોડીને પરત ભારત આવ્યો અને નેપાળ ઓથોરિટીઝ અમારી જો બીજી સેન્ટ્રલ એજન્સી છે એના મારફતે એક લિસ્ટ પણ મોકલી હતી અને એવી પણ માહિતી હતી કે આ નેપાળની રસ્તે ભારતમાં પણ ઘણીવાર ભૂતકાળમાં ગાંજા લઈને આવતા હતા। અહીંયા એનો કોઈ ગુનાહિત ઇતિહાસ નથી, પણ એની સાસ એક લિસ્ટેડ બુટલેગર છે જો કાગડાપીઠ વિસ્તારમાં દારૂ વેચે છે અને એને કહેવા પ્રમાણે એને થોડા વધારે દેવું થઈ ગયું હતું। એનો પૈસા જોતા હતા, એના કારણે આ ડ્રગ્સની હેરાફેરી કરતા હતા અને આ એક મોટો મેસેજ છે। ચાહે કોઈ ઇન્ટરનેશનલ ડ્રગ્સ સાથે સંકળાયેલા હોય, રેકેટ સાથે હોય તો ડિપ્ટી સીએમ સાહેબની જો નો ડ્રગ્સની અભિયાન છે ઇન ગુજરાત એના અંદર અને સીપી સાહેબ ડીજી સાહેબની સૂચનાથી અમારા ડીસીપી એસઓજી શ્રી રાહુલ ત્રિપાઠીજીની ડાયરેક્ટ સુપરવિઝનમાં એની ટીમ પીઆઈ શ્રી ઉનડકડ અને પીબી દેસાઈ પીએસઆઈ એની બધી ટીમે કાલે લેટ નાઇટ એનો પકડવામાં સફળતા મળી છે અને આજે એનો સેન્ટ્રલ એજન્સીનો સોંપવાની કામગીરી કરવામાં આવશે। ભૂતકાળ જેવી કીધું કે એને કોઈ ગુનાહિત ઇતિહાસ તો નથી, પર એના જો સાસ છે આ લિસ્ટેડ બુટલેગર છે અને અમદાવાદમાં એને સાસની ઘરેથી પકડવામાં સફળતા મળી છે। સર, આપણે કીધું કે નેપાળ પોલીસે આપણે લિસ્ટ આપ્યું હતું, કુલ કેટલા એવા આરોપીઓ છે કે જે અમદાવાદ અથવા ગુજરાતમાં છે જે ત્યાંથી ભાગીને ભારતમાં આવ્યા હોય વિશે એવી 2 આરોપીઓની જો છે જો ડ્રગ્સ સાથે, ક્યોંકि બીજા આના અલગ અલગ ગુનામાં છે, પર આપણે જેવી રીતે વાત કરી કે ડ્રગ્સ સાથે જો સંકળાયેલા છે અમારે ટાર્ગેટ ઉપર છે। એક સુરતનો રહેવાસી છે, આ અત્યારે અટક નથી થયા અને બીજા અહીંયા અમદાવાદનો હતો। બેંકોકથી નેપાળ ગયો હતો અને નેપાળથી અહીંયા આવ્યો હતો અને એના જોડે કોણ સંપર્કમાં હતા જ્યારે જેલ તોડીને આવ્યો ત્યારે આ બધું અત્યારે ટેકનિકલ એનાલિસિસ ચાલે છે। ગઈ રાત્રે લેટ નાઇટ એનો પકડવામાં સફળતા મળી છે અને મને ઉમ્મીદ છે કે મારી ટીમ બધું વિગત એને મળશે। આ જેલ ભાગીને પહેલાં યુપીમાં એન્ટર કર્યા હતા, યુપીથી લખનઉથી ફ્લાઇટ લઈને અમદાવાદ આવ્યો। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।